બ્રેક બાદ આપનું સ્વાગત છે। ચર્ચા થઈ રહી છે પત્રકારો પર હુમલા વિશે। જેમ બ્રેક પર ચર્ચા થઈ હતી કે ક્યાંક પત્રકારોમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે। જે રીતે પટિયાલા હાઉસ એટલે પટિયાલા કોર્ટની બહાર જે રીતે પત્રકારો પર હુમલા થયા ત્યારબાદ દરેક જગ્યાના પત્રકારો અત્યારે એકતાથી સામે આવ્યા છે। ક્યાંક એ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ક્યાંય પ્રશ્ન ઉભો થયો છે કે પત્રકારોમાં એકતા નથી। જેનાથી આપણે પૂછવા માંગીશ કે હવે એક પ્રશ્ન એ થયો છે કે પત્રકારોને પણ શું પોલીસ સિક્યુરિટી આપવી જોઈએ? આપનું શું કહેવું છે? પત્રકારો પોલીસ સિક્યુરિટી સાથે કામ નહીં કરી શકે, કારણ કે કોઈ પણ સિક્યુરિટીમાં એ કામ કરવું અઘરું છે, એટલે એ બહુ એમાં તકલીફ પડે અને પત્રકારોના પોતાના સોર્સ પણ હોય, એટલે એ બધું એ છે અઘરું પડે, કામ કરવું એને મુશ્કેલ પડે। પરંતુ આપની એક વાત સાચી, અને રતિનદાસજીની વાતમાં પણ હું એક વાત ઉમેરવા માંગીશ કે પત્રકારોમાં એકતા નથી। આજે માત્ર તો હુમલા એટલે આટલી બધી હદ સુધી પહોંચી ગઈ, બાકી પત્રકારોના પગારથી માંડી અને જે પ્રાથમિક સુવિધા કહેવાય વોશરૂમ જેવી પણ એવી બધી ઘણી બધી વસ્તુઓ છે એ પત્રકારોને નથી મળતી। અને અત્યારે એક પહેલાં એક અલગ વસ્તુ હતી કે જે બધું પંજાબ કેસરી ને એ બધા છાપા હતા અને સમાચાર પત્રો હતા કે જે મિશન સાથે આઝાદી માટે કામ કરતા હતા, પરંતુ હવે મોટા મોટા મીડિયા હાઉસ છે એ કોર્પોરેટ ઓફિસની જેમ જ ચાલતા હોય, અને કોઈ દુઃખદની વાત છે કે પગાર પંચના પણ અમલ ન થતા હોય, તો એ વસ્તુ એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પત્રકારો પોતે જ સંગઠિત નથી। એટલે પત્રકાર જો કંઈ બીજા સારા પગાર મળતો હશે તો બીજો પગાર પત્રકાર એને ઓફિસમાં કહી દેશે કે આવું બધું ઘણું બધું ટાટિયા ખેંચને થતી હોય, સ્ટોરી છે એ લીક થતી હોય છે। એટલે પત્રકારો પોતે આ તો એક હુમલા વખતે આ બધું કરતા હોય છે, માર્ચ ને બધું, પછી એમાં કંઈ હકીકતે વળતું નથી। આજે સ્પર્ધા એટલી બધી વધી ગઈ છે કે માનો કે પત્રકારો નક્કી કરે કે આ ઇવેન્ટમાં અમે નહીં કવર કરીએ, પણ પછી એડિટર સાથે કે એ રીતે પેલું એ થઈ જતું હોય છે, એટલે એક પેલો છે માની જાય એટલે પછી એને અથવા તો ફરક પાડવામાં આવે, એટલે પછી બીજાએ પણ એ કરવું પડતું હોય છે। એટલે આ જે પ્રશ્નો છે પત્રકારોના સંગઠનને પણ છે કે પત્રકારોમાં એકતા નહીં હોય ત્યાં સુધી આ બધું થતું રહેવાનું। પત્રકારોમાં એકતા નહીં હોય ત્યાં સુધી એમનું થતું રહેવાનું। રતિનજી, ચલો આ બધા પ્રશ્ન જેમ જયવંતભાઈ જણાવ્યું કે આ બધા પ્રશ્ન ક્યાંક પત્રકારોમાં એકતા નથી, પરંતુ જ્યારે પત્રકારો પર હુમલો થતો હોય છે, હત્યા થતી હોય છે, ક્યાંક પત્રકારો પર રોષ અન્ય વ્યક્તિઓ દ્વારા ઠાલવવામાં આવતો હોય છે, ત્યારે કેવી એકતા પત્રકારોમાં જોવા મળતી હોય છે? देखिए, पत्रकारों को एकता ये जो है ये बहुत ही सुपरफ्लुअस, पत्रकारों में एकता नहीं हो सकता है, क्योंकि पत्रकारों का थिंकिंग वो अपने जो कलीग नेक्स्ट सीट में बैठते हैं उसके साथ भी उसका एक मत नहीं होता था, और वो होना भी नहीं चाहिए, क्योंकि वो जो डाइवर्सिटी ऑफ ओपिनियन जो कि हॉलमार्क है एक डेमोक्रेसी का, वो अगर पत्रकारों में नहीं है, सब अगर एक ही तरह सोचते हैं पत्रकार, तो फिर तो कोई अखबार में फर्क नहीं पड़ेगा। और अखबार मालिक भी क्या सोचते हैं, वो आपस में बोलते हैं हम अलग है, वो अखबार ये करता, वो अखबार ये करता, लेकिन जब अखबार और भारत का जो वेतन आयोग आता है उसको आपस करने के टाइम वो सब एकजुट हो जाते हैं। हाँ, सही बात। तब सारे अखबार के कॉर्पोरेट हाउसेस एक होकर बोलते हैं नहीं नहीं पत्रकारों को इतना तनख्वाह नहीं देना चाहिए। બરાબર છે। આપણે પૂછવા માંગીએ રતિનજી કે જે રીતે વાત કરી કે જો પત્રકારોને પોલીસ સિક્યુરિટી આપવામાં આવે, કારણ કે હવે એ પ્રશ્ન બની ગયો છે જેમ જેમ અવારનવાર પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે, હત્યાના બનાવ બની રહ્યા છે, પત્રકારોની જ હત્યાના બનાવ બની રહ્યા છે, અપહરણના બનાવ બની રહ્યા છે, ત્યારે પત્રકારોને પોલીસ સિક્યુરિટી જરૂરી છે? શું પોલીસ સિક્યુરિટીની હેઠળ પત્રકાર કામ કરી શકશે ખરો? देखिए, मारा अंगत પોતાના ઓપિનિયન मुझे पत्रकारों ने पुलिस सिक्योरिटी इज नॉट फिजिबल, क्योंकि पत्रकारों का काम का जो धर्म है वो कहाँ जाते हैं, कितना देर किससे मिला, क्या बात किया, ये सब अगर पुलिस को मालूम होता रहता है तो वो बहुत ही डेंजरस सिचुएशन होता है। यहाँ पे आपको देखा है कि वो जो 2002 में दंगों के बाद कुछ विटनेसेस को पुलिस सिक्योरिटी मिला था, तो उससे उनका पूरा लाइफ और लाइवलीहुड लगभग बर्बाद हो गया था, क्योंकि वो हमेशा जाते हैं, किसी के पास व्हीकल नहीं है, कोई किसी का एक मोटरसाइकिल है तो उसके पीछे पुलिस वाला जो सिक्योरिटी है वो गया, वो किसी को कुछ सप्लाई करने गया, पेंटर है, कारपेंटर है, वो बहुत ही
अजीब सा सिचुएशन हो जाए तो ये नहीं चलेगा। पत्रकार के लिए तो हरगिज नहीं, तो ये पॉसिबल नहीं है। क्यों पत्रकार बिना पुलिस सिक्योरिटी क्यों नहीं चल पाएगा, क्यों किसी से बात नहीं कर पाएगा, क्यों किसी इवेंट को कवर नहीं पाएगा बिना पुलिस सिक्योरिटी? ये डेमोक्रेसी का क्या हो गया? ये सवाल करना चाहिए। જી દરેક અત્યારે કહેવાય છે ને કે દેશમાં એક સ્વતંત્રતા છે, બોલવાની સ્વતંત્રતા છે, આપણે જે પણ ધર્મ અંગીકાર કરવો હોય સ્વતંત્રતા છે, એટલે સ્વતંત્રતાની હેઠળ સ્વતંત્રતા પર તરાપ મારવાની કંઈક આવી ઘટના ઘટી રહી છે, શું કહેશો રથીનજી? नहीं, स्वतंत्रता में जो हमला हो रहा है ये बहुत ही दुखद है और ये हमारे डेमोक्रेटिक स्ट्रक्चर को हिला दे रहा है। क्योंकि अगर अखबार में सही एनालिसिस, सही न्यूज़ नहीं आएगा, लोग कंटिन्यूअसली पेरेनियली इल इन्फॉर्म रहेंगे, मिस इन्फॉर्म रहेंगे, डिस इन्फॉर्म रहेंगे। तो इसीलिए जरूरी है कि पत्रकारों को आज़ादी देना चाहिए हमेशा के लिए। अगर ये मैं ये नहीं कर रहा हूँ कोई भी पत्रकार उल्टा काम करे, देशद्रोही काम करे या देश के कानून के खिलाफ करे, उसको सजा नहीं माने। पत्रकारों को सजा देने के लिए बहुत काफ़ी कानून देश में है और वो लागू करना चाहिए हमेशा के लिए। लेकिन ये पत्रकार को काम करने के रोकने से कोई फायदा नहीं है। जी जी, इस मामले में पूरा पूरा एक फाइनल क्लोजर होना चाहिए। જી જમીનજી, આપને પૂછીશ કે જે રીતે અવારનવાર પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે, શું લાગે છે કે હવે જે યુવાનો ખાસ આ ફિલ્ડમાં આવવા ઈચ્છતા હોય એ પણ ક્યાંક ડરી રહ્યા છે કે ના પત્રકાર બનીશ તો ક્યાંક હુમલા થવાની કે અપહરણ થવાની કે હત્યા થવાના મારી પાસે મારી નોંધણી થશે, એટલે ક્યાંક યુવાનો જે આવનાર સમયમાં આ ફિલ્ડમાં આવવા ઈચ્છતા હોય એ લોકો ક્યાંક ડરી રહ્યા છે, એ લોકો પણ ક્યાંક પીછેહટ કરી રહ્યા છે? હું આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા થોડીક વાત રતીનજીની વાતમાં ઉમેરીશ કે પત્રકારોએ પોતે પણ ક્યાંક એનાલિસિસ કરવું પડશે કે પોતે જે લખે છે કે જે કંઈ એ ઘણીવાર એ ચાલે છે તો એમાં એ સ્વતંત્રતાની જે અભિવ્યક્તિ છે એનું કેટલી છૂટ લે છે. દાખલા તરીકે એક પત્રકાર, નામ નહીં આપું, એ છે એણે નવાઝ શરીફ સાથે બ્રેકફાસ્ટ હતું અને મનમોહન સિંહ માટે ખરાબ શબ્દ નવાઝ શરીફે વાપર્યો તો ત્યારે ચૂપચાપ બેઠા નાસ્તો કરતા રહ્યા અને ત્યાં બેઠા રહ્યા. તો એ વખતે એમણે શું કરવું જોઈતું હતું? પછી એક અંગ્રેજી અખબારે યાકુબ મેમન જેવા ત્રાસવાદી અને એને ફાંસી અપાઈ અને ત્યારે લખ્યું કે એન્ડ ધે હેંગ યાકુબ મેમન. એટલે ધે કોણ? એટલે યાકુબ મેમનને તમે એને માટે સિમ્પથી જગાવો છો તો એ વસ્તુ કેટલી સાચી. પછી એક પત્રકાર અત્યારે જેમ જાણીતા છે ટીવી ચેનલના, એમણે અત્યારે એવું લખ્યું છે કે આ જે વકીલો છે એ પોતે જજ બની ગયા, પરંતુ આપણે આરુષિ મર્ડર કેસ હોય કે સીના વોરા કેસ હોય કે એવા ઘણા બધા કેસ હોય જેમાં મીડિયા ટ્રાયલ ચાલે છે. એટલે એ પણ એટલે પત્રકારો પોતે વીકેસી છે એ આપણા વિદેશ રાજ્યમંત્રી છે, એમણે કંઈક જે કીધું એને આઉટ ઓફ કન્ટેક્સ્ટ જઈને આખું કે ભાઈ દલિતોને કૂતરા કીધા એવું આખું દિવસ, અને એનું તમે આખું સ્ટેટમેન્ટ જુઓ તો એવું કંઈ છે જ નહીં એમ. એટલે એ આખું એ તો પત્રકારોએ પોતે પણ એ કરવું પડશે. અને તમારા પ્રશ્નનો જવાબ આપું તો યુવાનોએ પહેલાં તો એ સમજી લેવું પડશે અને જે યુવાનોને ભણાવતા હોય વિવિધ જે પત્રકાર સંસ્થાઓ છે એના કોર્સ ચલાવતી હોય કે આ ફિલ્ડ છે જોખમી તો છે જ તે, પણ સાવ એવું પણ નથી કે તમે બધે એટલે આપણે એવું ચિત્ર પણ નથી, પણ હુમલા થાય છે તો એ તમારે જોખમ સાથે તો આવવું જ પડશે. અને કોઈ પણ ફિલ્ડમાં મેં કહ્યું એમ જોખમ તો છે જ તે. એટલે તમે ગમે તે ફિલ્ડમાં જશો અને આગળ જેમ જેમ વધશો એમ તમારી જેમ કહેવાય છે કે ઉપર જેમ જેમ જાઓ તમે પર્વત ઉપર તો હવા પાતળી થતી જાય, શ્વાસ લેવાનું મુશ્કેલ બને. એમ તમે જે ફિલ્ડમાં જશો એ ફિલ્ડમાં એન્જિનિયરિંગ હોય, કોઈ પણ ડૉક્ટરનું ફિલ્ડ હોય તો ડૉક્ટરોમાં પણ આપણે જોઈએ છીએ કે હોસ્પિટલમાં દર્દીઓના સગાવાલા દર્દીઓના મૃત્યુ થાય તો હુમલા કરી બેસે છે. તો હમણાં એ પણ એટલે એવા ઘણા બધા ફિલ્ડ છે જેમાં આવી રીતે થતું જ હોય છે એમ. પરંતુ આ તો ક્યાંક સત્ય લાવવાની વાત છે, સત્ય સામે લાવવું અને કદાચ હુમલાનો ભોગ બનવું એવું જોવા મળી રહ્યું છે. હા, એટલે સત્યનો માર્ગ જ કાંટાળો હોય છે. નહીં સુરાનો કામ હરીનો માર્ગ છે સુરા નહીં. એટલે થોડું પંક્તિમાં ગડબડ થઈ ગઈ, પણ એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ સત્યનો માર્ગ છે એ કાંટાળો જ છે. એટલે એમાં ચાહે પછી કોઈ પણ સત્યને પકડે ગાંધીજી હોય કે કોઈ પણ બીજા કોઈ પણ હોય,
અને સત્યના માર્ગે ચાલવું હશે તો જીવના જોખમને મૂકીને ધ્યાનમાં રાખીને જ તે ચાલવું પડશે. જી, સત્યના માર્ગે ચાલવું હશે તો જીવના જોખમે ચાલવું પડશે અને સત્યનો માર્ગ હંમેશા કાંટાળો હોય છે. રકીમજી, જેમ જમીનભાઈ ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા કે પત્રકારો આ રીતની વાતો કરતા હોય છે, એટલે ક્યાંક હવે પત્રકારત્વ પર પણ કંઈક પ્રશ્નો ઉભા થયા છે? ના, આ बात નથી. આ प्रसंगे હું एक बात कही रखूं कि पत्रकारिता में अभी भी बहुत स्कोप है, जोखम बहुत છે पर आनंद भी बहुत છે. पत्रकार तरीके आप बहुत जगह जा सकते हैं, बहुत जगह आसानी से घुस सकते हैं, बहुत लोग आपको बुलाते हैं कि हमारा ये देख जाइए, हमारा वो देख जाइए, हमने ये किया, जो आप आम जनता तरीके ना पहुंची सका है. लेकिन ये सब के बावजूद भी जोखम तो है. बड़ा बड़ा जगह में जाना पड़ेगा, वहाँ झंझट है, बहुत कुछ डेंजर है, ये सब जाना पड़ेगा. लेकिन पत्रकार में यूनिटी इतना होना चाहिए कि एक ही चीज को आप अलग अलग ढंग से लिखो, लेकिन हम किसी और दूसरे व्यक्ति का हमारे काम पे दखल अंदाजी नहीं करने देंगे. इस बात में एक मिनिमम बेसिक पे एक यूनिटी होना चाहिए. बाकी भले ही ये जो लोग पीटेगा इसमें भी बहुत ही आपस में मतविरोध है, एक दूसरे को पसंद नहीं करते, वो सब तो हम अंदरूनी स्टोरी हम लोग जानते हैं. लेकिन इस मामले में हम काम करने के लिए, सच्चाई को खोजने के लिए हमको कोई दूसरा लोग जिसका कोई संवैधानिक हक नहीं है, वो क्यों हमको रोकेगा, वो क्यों हमला करेगा? मेन मुद्दा यही है. अगर गलत भी किया तो उसके लिए सजा दे कोर्ट है, पुलिस एफआईआर दर्ज करे, इन्वेस्टिगेशन करे, मामला चले, सजा दे, ये तो हो सकता है. लेकिन अनकॉन्स्टिट्यूशनल मीन्स टू किल द प्रेस फ्रीडम क्यों है, ये सवाल है हमारा. જી, સત્યના માર્ગે ચાલવામાં ઘણા બધા કાંટા આવતા હોય છે ને પત્રકારો સત્યની રાહે ચાલતા હોય છે ને સત્યની રાહે ચાલવામાં એક જુસ્સો, એક જોશ હોય છે જે પત્રકારોમાં કૂટી કૂટીને ભરેલો હોય છે. અને સત્યના માર્ગે ચાલવું હોય તો ક્યાંક રોષનો ભોગ, ક્યાંક માલયુનો ભોગ અને ક્યાંક આવી રીતે કહેવાય ને કે પત્રકારો પર હુમલા, એનો ભોગ બનતું જ રહેવું પડે છે. રતીમજી અને જયવીરજી, ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ. તો હતી આજની કાર્યક્રમની ચર્ચા. ફરી મળીશું. નમસ્કાર.